પ્રશાસનના પાપે ગાંધીનગર કલોલમાં જળબંબાકારની સ્થિતિ। આજે વરસેલા વરસાદથી વખારિયા 4 રસ્તા, કોબરા સર્કલ, સરદાર બગીચા વિસ્તાર, પંચવટી વિસ્તારની સોસાયટીઓ, બોરીસન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદ રોકાયા છતાં પણ અંબિકાનગર પાસે વરસાદી પાણીનું સામ્રાજ્ય સર્જાયું। જળભરાવને કારણે રસ્તા ઉપર વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી ફરી વળ્યા। વરસાદને લીધે કલોલમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી રહી છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિરથી તિરુપતિ સોસાયટી વચ્ચેની તમામ સોસાયટીઓ અને જાહેર રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। અંબિકાનગરથી શિવરાજ હોટલ સુધીના રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા ભારે ટ્રાફિક જામ મળ્યો જોવા। આ તરફ પંચવટી એસટી વર્કશોપ, સિંધબાજ હોટલ, ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં હજુ પણ પ્રશાસનના પાપે રોડ રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ છે, જેને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર પણ હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાયા છે। ધારાસભ્ય બકાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી કે ડ્રેનેજમાંથી પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાયા છે। GRICLની ટીમ સ્થાનિક પોલીસ કામગીરી શરૂ કરી દીધી છે। કલોલની અંદર વધુ પડતો વરસાદ પડ્યો હોવાથી કલોલના જે મેન સ્ટેટ હાઈવેની બંને સર્વિસ રોડ પર ફૂલ પાણી ભરાઈ ગયું। જે ટ્રાફિકની સમસ્યા થઈ હતી, અમારા ભાજપની યુવા ટીમ, ભાજપના શહેર પ્રમુખ અને ટ્રાફિક પ્રશાસન, પોલીસ સ્ટેશનના બધા પોલીસ કોન્સ્ટેબલો ટ્રાફિક હળવું કરવા માટે અત્યારે અહીં આવી ગયા છે। અને જે પાણી ભરાઈ ગયું એ અમારા મધુભાઈ ચૌધરી જે GIDCના ચેરમેન છે, એમને આગળ જે પાણીના યોગ્ય નિકાલ માટે થોડું કંપની મૂકેલું છે, એકદમ મોટર લાઈને બધું નાખેલું છે। અત્યારે અડધા કલાકની અંદર પાણી ઓછું થઈ ગયું।